બોલો. મને પગમાં હાડકી વધે છે એમ ડૉક્ટરે કીધું હતું. એક્સરે બી કરાવ્યો મેં. બંને પગમાં એનો વધારો હતો, પણ લેફ્ટમાં ઓછો દુખાવો હતો, રાઈટમાં વધારે દુખાવો હતો. એની માટે હું આપની પાસે આવી હતી. તો મને દુખાવામાં મતલબ સવારે ઉઠું તો હું 2 મિનિટ 3 મિનિટ સુધી ઊભી જ ન થઈ શકું. ઊભા થયા બી પછી મારે ટેકો લેવો પડે અને 3 મિનિટનો રેસ્ટ કર્યા પછી હું આગળ ચાલી શકતી હતી. ત્યારે એ પોઝિશન હતી. અને ઘરમાં બી હું 10 મિનિટ કામ કરું તો મારે બેસવું પડતું હતું કે નો ઊભાનું કામ કરી શકીએ, નો બેઠાનું કામ કરી શકીએ. બેઠા પછી ઊભા ન થવાય, ઊભા થયા પછી બેસાય બી નહીં. આટલી બધી તકલીફ હતી. અને નોર્મલી ચાલી શકતા હતા તમે જ્યારે? ના, ત્યારે હું નોર્મલી નહોતી ચાલી શકતી. એટલે સામેની વ્યક્તિને ખ્યાલ આવે જ કે આની પગમાં તકલીફ છે એમ. આપણે ચાલીએ ને તો સામેની વ્યક્તિને ખબર પડે કે આની પગમાં તકલીફ છે. પણ અત્યારે મને ઘણું સારું છે તમારી દવાથી, હોમિયોપેથિક દવાથી ઘણું સારું છે. અત્યારે હું મારી વેળા એટલે સવારે ઉઠીને બી ખાલી 2 સેકન્ડ જરાક થોભું છું, પાછું ચાલવા માંડું છું. ઘરમાં બી આખો દિવસ ચાલું છું, કામકાજ કરું છું, કાંઈ તકલીફ નથી અત્યારે. અને હા, બહાર રોડ ઉપર બી ચાલવામાં લગભગ 1 કલાક સુધી તો હું કન્ટિન્યુ ચાલી શકું છું અત્યારે. તો ઓવરઓલ દુખાવામાં તમે જ્યારે આવ્યા અને હમણાં એમાં તમે કેટલું પર્સેન્ટેજ કહી શકો કે ફરક છે? હા, 80%. 80%. અને ઓવરઓલ તમારા મૂડમાં, ઊંઘમાં તમને કેવું લાગે છે? ઓવરઓલ હેલ્થમાં સારું લાગે છે?